સુરતના મોટા વરાછાના હીરા દલાલ મંગળવારે સવારે 6 વાગ્યે માત્ર 1 મિનિટના ટૂંકા સમયમાં રામપુરા સ્વામિનારાયણ મંદિરે દર્શન કરી મોપેડ પર પત્ની સાથે ઘરે જઈ રહ્યા હતા તો લાલ દરવાજા ગરનાળા તરફ જતા મોપેડ પર આવેલા સ્નેચરે ચાલુ મોપેડે પત્નીનું પર્સ છૂટ્યું હતું. દલાલનું મોપેડ પર બેલેન્સ ન રહેતા દંપતી નીચે પટકાયું હતું. પતિ પત્નીને ઇજાઓ થતાં હોસ્પિટલે ખસેડાયા હતા તો ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં સ્નેચરની દાદાગીરી કહો કે ગુંડાગીરી સામે આવી છે. મોટા વરાછા વિસ્તારમાં રહેતા હીરા દલાલ મનસુખ ગોઠડિયા પત્ની સાથે સવારે 6 વાગ્યે રામપુરા વિસ્તારમાં આવેલ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી મોપેડ પર પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન મોપેડ પર જ આવેલા સ્નેચરે તેમનું પર્સ ખેંચવાનો પ્રયાસ કરતા બંને મોપેડ લઈ પટકાયા હતા. તેથી મનસુખભાઈએ સ્નેચરને પકડવાનો પ્રયાસ કર્યો હતો, જો કે તેનો શર્ટ ફાટી જતા તે નાસી જવા મતતા સ્નેચર વાહન ચાલક સાથે મળીને પકડવા જતા તેનો શર્ટ ફાટી ગયો હતો. જોકે સ્નેચર નાસી ગયો હતો. સ્નેચરને પકડવાના પ્રયાસો કરતા મનસુખભાઈને પણ ઈજા પહોંચી હતી તો તેમની પત્ની વિજયાબેનને ફ્રેક્ચર થતા હોસ્પિટલે ખસેડાયા હતા. હીરા દલાલના સતત પ્રયત્નો છતાં સ્નેચર ભાગી છૂટ્યો હતો તો ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં અંતે સ્નેચર ફરી અકસ્માતવાળી જગ્યાએ આવી પર્સ આપવા હાથ લંબાવી પર્સ લઈ ભાગી જતો હોવાનું કેદ થયું છે. તો બનાવની જાણ થતાં પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને પોલીસે તપાસમાં મોપેડ પર ફરાર શખ્સ મોપેડ ચોરીની હોવાનું સામે આવ્યું છે. હાલ તો ઘટનાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હર્ષદ સેટા સાથે અઝહર કુરેશી.